સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરની યશા મકવાણાએ દ્રષ્ટિ વિકાર હોવા છતાં પણ અદમ્ય ઈચ્છાશક્તિ અને મહેનતના આધારે ધોરણ 12ની પરીક્ષામાં ઇંગ્લિશ મીડિયમ આર્ટ્સ પ્રવાહમાં 96.23% રેન્ક મેળવી અને મહત્વની સિદ્ધિ મેળવી છે। બંને આંખોથી દ્રષ્ટિ ન હોવા છતાં યશાએ બ્રેલ લિપિમાં પેપરનો જવાબ આપી પરીક્ષા આપી હતી। જન્મથી જ દિવ્યાંગ હોવા છતાં યશાએ ક્યારેય તેની હાલતને આડચાચું બનાવ્યું નથી। સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ તૈયારી કરી યશાએ પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું છે। ત્યારે ઉર્મી સ્કૂલ જેવી સંસ્થાઓ દ્વારા મળતી ટેકનિકલ સહાય અને મજબૂત માર્ગદર્શન યશાને આગળ વધારવામાં સહાયરૂપ બન્યું છે। યશાના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે યશા અત્યંત મહેનતી છે અને ઈરાદાવાળી છોકરી છે। તેણે જે રીતે પરીક્ષા આપી અને પરિણામ મેળવ્યું છે તે સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે। 10th પછી મેં 11th આર્ટ્સમાં અહીં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને 12થમાં મેં 86% પ્રાપ્ત કર્યા છે હાલ। અને એ માટે મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી અને બ્રેલ લિપિમાં મને ક્વેશ્ચન પેપર મળ્યું હતું, તો એ બંનેના મદદથી મેં આ અચીવ કર્યું છે, તો એના બદલ મને બહુ જ ખુશી થઈ રહી છે। ના, ટાઈપિંગ માટે તો હું પર ડે હાફ એન અવર મારે ટાઈપિંગ પ્રેક્ટિસ કરવી પડતી હતી, જેનાથી ટાઈપિંગ સ્પીડ વધે, તો એનાથી આગળ મારે આઈએએસ ઓફિસર બનવાની ઈચ્છા છે। યશાને સપોર્ટ અમે આમ ભણવામાં બધી રીતે એના પપ્પા જનરલ નોલેજથી માંડીને બધું ઘરે સમજાવતા, ન્યૂઝપેપર વાંચીને દરેક એને કરંટ અફેર્સ માટે માહિતી ઘરે આપીએ છીએ અને આગળ એને યુપીએસસી માટેની તૈયારી કરવી છે તો એ રીતે અમે એને તૈયારી કરાવીએ છીએ। એને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશું અને આગળ એને આઈએએસ જે બનવાની ઈચ્છા છે તેમાં અમે અમારો મહત્વ